નમસ્કાર મિત્રો, અમેઝિંગ એગ્રીકલ્ચરમાં આપનું હાર્દિક સ્વાગત છે ને હું છું યાજ્ઞિક। મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ ટોપ 10 મગફળીના બિયારણો કે જેમનો પાકવાનો સમયગાળો કેટલો છે। ખાસ કરીને ઘણા ખેડૂત મિત્રોને મગફળી વિશે જાણતા હોય છે, મગફળીની વેરાયટીની બધી જ ખબર રહેતી હોય છે, ઉત્પાદન ક્ષમતા બધી આ ખબર જ રહેતી હોય છે। તેમ છતાં ઘણા ખેડૂત મિત્રોને જે પાકવાનો સમયગાળો કેટલો છે એ ખબર નથી હોતો, જેના કારણે મગફળી પસંદ કરવામાં ગફલાઈ ખવાઈ જતી હોય છે અને મગફળીની વેરાયટી જે છે આપણે ન વાવવાના સમયગાળે વાવી દૂકતા હોય છે અને ઉત્પાદન પ્રોપર નથી મળતું। કારણ કે ઘણી વેરાયટીઓ એવી હોય છે જે આગોતરું વાવેતર કરવા માટે અનુકૂળ હોય છે, જ્યારે ટાઈમસરનું વાવેતર કરવા માટે અને લેટ વાવેતર કરવા માટે અલગ વેરાયટી પસંદ કરવાની રહેતી હોય છે। તો આપણે એવી 10 મગફળીની વેરાયટીઓ જે છે ખાસ કરીને બધા જ લોકો વાવતા જ હોય છે। આ જે ભાવ મોખરે રહેતી 10 વેરાયટી છે જે ગુજરાતમાં ધોમ હોવાતી હોય છે, તો એવી વેરાયટી વિશે આપણે ચર્ચા કરવાની છે। હવે મિત્રો, આમ જોઈએ તો 3 પ્રકારની વેરાયટી જે છે રહેતી હોય છે। જેમને વહેલું વાવેતર કરવું છે એના માટે વેરેડી પ્રકારની વેરાયટી જે ખાસ કરીને લાંબા સમય માટે રહેતી હોય છે, તો એ જે છે વહેલું વાવેતર કરવાનું રહેતું હોય છે। આ ઉપરાંત જેમને ટાઈમસરનું વાવેતર કરવું છે તો એના માટે અર્ધવેલેડી અથવા તો ઉભળી વેરાયટી જે છે પસંદગી કરવાની થતી હોય છે, જે ટૂંકા મુદતની હોય છે અને યોગ્ય સમયે નીકળી પણ જતી હોય છે। આ સિવાય જેમને લેટ વાવેતર કરવું છે, જેને વાવણી પછી વાવેતર કરવું છે, તો એમાં ખાસ કરીને ઉભળી પ્રકારની વેરાયટી જે છે આપણે પસંદગી કરવાની થતી હોય છે, કારણ કે એનો સમયગાળો પાકવાનો જે છે ઓછો રહેતો હોય છે। તો આપણે આજે એવી જ વેરાયટીની વાત કરશું કે જે અર્ધવેલેડી છે અને ઉભળી છે, જે વહેલા વાવેતર માટે પણ અનુકૂળ રહેતી હોય છે અને ટાઈમસરનું વાવેતર કરવા માટે પણ અનુકૂળ રહેતી હોય છે। કારણ કે વેરેડી પ્રકારની વેરાયટી કોઈ વાવેતર કરતું નથી। હવે જે અમુક વેરાયટી જે છે તેમનું વાવેતર ખૂબ જ ઘટી ગયું છે, નહિવત માત્રામાં થતું હોય છે। ખાસ કરીને અર્ધવેલેડી અને ઉભળી પ્રકારની વેરાયટીનું જ વાવેતર થતું હોય છે। તો આપણે જે 10 મગફળીના બિયારણની વાત કરવાના છે, 10 મગફળીના બિયારણ જે છે કાં તો અર્ધવેલેડી પ્રકારના છે કાં તો ઉભળી પ્રકારના છે। એમાં જે અર્ધવેલેડી પ્રકારની વેરાયટી છે, ખાસ કરીને જેવીસ જે ખૂબ જ શરૂઆતમાં વવાતી અને સારું ઉત્પાદન પણ આપે છે, હજી પણ વવાય છે, હજી પણ ઘણા ખેડૂત મિત્રો જે છે આ વેરાયટી પસંદગી કરતા હોય છે। તો જીજી 20ના પાકવાના દિવસો જે છે 115 થી 120 દિવસનો સમયગાળો લેતો હોય છે। આ સિવાય જીજેજી 22 મગફળી છે, જે જેવીસ કરતા અલગ હોય છે અને સેમ એ જ પ્રકારનું બિયારણ રહેતું હોય છે, એના કરતાં રોગ પ્રતિકાર ક્ષમતા પણ વધારે રહેતી હોય છે, તો એમના પાકવાના દિવસો જે છે 118 છે। આ સિવાય જીજી 23 જે છે સોરઠ કિરણ છે, તેમનું પણ તમે 110 થી 120 દિવસમાં તમે હાર્વેસ્ટિંગ કરી શકો છો। આ સિવાય ગિરનાર 4 જે છે એ પણ અર્ધવેલેડી પ્રકારની વેરાયટી છે। ખાસ કરીને છેલ્લા અમુક વર્ષોમાં ઘણું વાવેતર ગિરનાર 4નું વધતું થયું છે, તો એ જે છે 110 થી 120 દિવસના સમયગાળામાં પાકી જતી હોય છે, જે અર્ધવેલેડી પ્રકારની વેરાયટી રહેતી હોય છે। હવે મિત્રો, વાત કરીએ ઉભળી પ્રકારની વેરાયટીઓમાં, ખાસ કરીને સૌથી પહેલા નંબર ઉપર આવતી હોય છે 32 નંબર જીજેજી 32। આ વેરાયટી જ્યારે લોન્ચ કરવામાં આવી ત્યારે પાકવાના દિવસો જે છે 115 અથવા તો 110 થી 115 દિવસ બતાવવામાં આવ્યું હતું, પરંતુ ખેડૂત મિત્રોના વાવેતરના અનુભવને આધારે કહી શકીએ કે 32 નંબરના પાકવાના દિવસો 135 દિવસ કરતાં પણ વધારે લઈ લેતી હોય છે। એટલે કે ઉભળી પ્રકારની વેરાયટીમાં જો તમારે આગતરું વાવેતર કરવું હોય તો 32 નંબર વેરાયટી જે છે ખૂબ જ અનુકૂળ છે। વહેલું વાવેતર કરવું હોય તો 32 નંબરનું વાવેતર તમે કરી શકો છો, ઉભળી હોવા છતાં પણ તમે આનું વાવેતર વહેલું કરી શકો છો। ત્યારબાદ જે છે ટીજી 37 એ, જેમના પાકવાના દિવસો 110 થી 120 દિવસ છે। ગુજરાતમાં ઘણા ખેડૂત મિત્રો જે છે 37 નંબરની મગફળી વાવેતર માટે ખૂબ જ પસંદગી કરતા હોય છે, ટૂંકી મુદતમાં સારામાં સારું ઉત્પાદન આપતું હોય છે। ત્યારબાદ જે છે ટીજી 38, જેમના પાકવાના દિવસો ખૂબ જ ઓછા, એટલે કે 100 થી 110 દિવસમાં પાકી જતી હોય છે અને ઉત્પાદન 37 કરતાં પણ ઘણી વખત 38 નંબરની મગફળીમાં સારું જોવા મળતું હોય છે અને ખેડૂત મિત્રો 38 નંબર મગફળી ખૂબ જ વાવેતર હાલમાં કરી પણ રહ્યા છે। ત્યારબાદ જે છે ટીબીજી 39, જેમના પાકવાના દિવસો 110 થી 115 દિવસ છે, એટલે કે ઓછા સમયમાં સારામાં સારું ઉત્પાદન જે છે 39 નંબર મગફળી આપી દે છે। ખૂબ જ વજનમાં નીકળતી હોય છે, કારણ કે એમનો દાણો જે છે ખૂબ જ મોટો હોય છે। 39 નંબર ઓળા માટે પણ ઉપયોગમાં કરવામાં આવતી હોય છે। ત્યારબાદ જીજી 35 યુનિવર્સિટી દ્વારા લોન્ચ કરવામાં આવેલી છે નવી વેરાયટી છે જીજી 35 સોરઠ ગોલ્ડ, જે ઓછા સમયમાં, એટલે કે 100 થી 110 દિવસ, ઘણા ખેડૂત મિત્રોને આ વેરાયટી માત્ર 100 દિવસમાં કમ્પ્લીટ થઈ જતી હોય છે અને 35 નંબર મગફળીનું ઉત્પાદન ખૂબ જ સારું જોવા મળતું હોય છે। ખાવામાં પણ આ મગફળી જે છે ખૂબ જ મીઠાશ ધરાવતી હોય છે અને ટૂંકી મુદતમાં સારું ઉત્પાદન આપતી વેરાયટી કહી શકાય તો જીજી 35 છે। આ ઉપરાંત એક રિસર્ચ વેરાયટી જે છે ખેડૂત મિત્રો અત્યારે હાલમાં ગુજરાતમાં ખૂબ જ ઝાઝા પ્રમાણમાં વાવેતર કરવા જઈ રહ્યા છે। આપણે કોઈ કંપનીની જાહેરાત નથી કરતા, પરંતુ મીનાક્ષી મગફળી આવે છે જે રેનો કંપનીની આવતી હોય છે। અત્યારે ખેડૂત મિત્રો આ મગફળી જે છે ખૂબ જ ઝાઝા પ્રમાણમાં વાવેતર કરી રહ્યા છે। ઉનાળામાં પણ આ મગફળીનું વાવેતર ખૂબ જ વાવેતર માટે અનુકૂળ રહેતી હોય છે, તેમજ ચોમાસામાં ઓછા સમયમાં સારામાં સારું ઉત્પાદન આપતી વેરાયટી છે જે મીનાક્ષી છે।
એ માત્ર 100 થી 110 દિવસમાં જ પાકી જતી હોય છે. ઘણા ખેડૂત મિત્રોને તો 100 દિવસમાં પણ આ મગફળી કમ્પ્લીટ થઈ જતી હોય છે. તો આ મગફળી સારામાં સારું ઉત્પાદન ઓછા સમયમાં આપતી છે અને ઘણા ખેડૂત મિત્રો અત્યારે હાલમાં મગફળી પસંદગી કરી રહ્યા છે. આ વર્ષે તો ખૂબ જ ઝાઝા પ્રમાણમાં વાવેતર થવા જઈ રહ્યું છે મીનાક્ષી મગફળીનું. તો એ પણ તમે વાવવા માટે અનુકૂળ પસંદગી કરી શકો છો. તો આશા રાખું છું કે જે ખેડૂત મિત્રોને આ 10 મગફળીના પાકવાના દિવસોની ખબર નહોતી તો એને પૂરતી માહિતી મળી હશે અને તમારે વાવેતર કરવા માટે યોગ્ય સમયગાળો નક્કી કરશો આ વિડીયો થકી. તો ફરી જ મળીશું નવા વિડીયોમાં નવી માહિતી સાથે. આભાર.